તો આ તરફ વાત કરીએ હવે આપણે ધોરાજીની તો ધોરાજી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે દશેરાના પાવન પર્વ નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। ધોરાજી શહેરના બાપુના બાવલા ચોક ખાતે દર વર્ષની માફક હિન્દુ યુવક સંઘ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ રાવણ દહન કર્યું હતું। દશેરા પર્વને અસત્ય પર સત્યનો વિજય અને અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે। રાવણ દહન બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ધોરાજી વાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી અને તેમણે જણાવ્યું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણો ધર્મ અને સંસ્કૃતિ જળવાઈ રહે છે અને યુવા પેઢી સુધી સકારાત્મક સંદેશ પહોંચે છે। અને સમગ્ર ભારત દેશની અંદર દશેરાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત। અને આજના દિવસે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આજે ભવ્ય રાવણ દહનનો આજે કાર્યક્રમ હતો। હિન્દુ યુવક સંઘના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અને સમગ્ર ટીમ દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે મારા હસ્તે રાવણ દહનનું આજે કાર્યક્રમ રાખ્યો છે। ફરીથી